બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એ દ્વિતીય ભાષા જે છે એનું નવું નક્કોર પાઠ્યપુસ્તક કે જેનું ચેપ્ટર નંબર 5 જે છે એ બાનો વાડો, એ બહુ સરસ મજાનો પાઠ છે કે જે આઈ થિંક 8મા ધોરણની પહેલાની ગુજરાતી છે ને, એમાં પણ આ પાઠ સરસ આવેલો. પ્રવીણ દરજીએ લખેલું, રાઈટ? આ એક પ્રકારનો લલિત નિબંધ છે. આ પાઠની અંદર સરસ મજાના પાઠને ભણશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. તો અહીંયા જે છે આ બહુ સરસ મજાનો લલિત નિબંધ છે, રાઈટ? જેમ મેં વાત કરી એવી રીતે. અને બાનો વાડો એટલે તમને ખબર પડી ગઈ હશે, બા વિશેની વાત છે. અને વાડો, વાડો એટલે શું થાય ખબર છે? ઘરની પાછળ જે ખુલ્લી જગ્યા હોય ને એને વાડો કહેવામાં આવે. ઓકે, તો એના વિશેનું છે. તો અહીંયા બહુ સરસ રીતે દર્શાવ્યું છે. આપણે ભણતા જઈએ, વાંચતા જઈએ અને આગળ વધતા જઈએ. બા ને હવે 75 થયા. એટલે બા, તમને ખબર હશે કે જેના વિશે આપણે પાઠના મેઇન કેરેક્ટર હીરો બા જે છે એ 75, એટલે કે એની ઉંમર જે છે એ 75 યર્સ. ઓકે, છતાં બા 75 ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. એટલે બા એવા લાગતા પણ નહોતા અને સ્વીકારતા નહોતા કે હું 75 ની થઈ ગઈ, હવે તો હું કઈ કામ નહીં કરી શકું. અરે 75 ક્યાં, હે ને? થોડા મોટા થઈ જાય તો એમ થાય, ઓ બહુ ઉંમર થઈ ગઈ, હવે તો આ ન કરી શકીએ તે ન કરી શકીએ. પણ બાનું લાઈફ જોજો, એકદમ ઇન્સ્પાયરિંગ, એટલે પ્રેરણાત્મક સ્ટોરી છે. સ્વીકારે નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂકવા ન દે. ઢૂકવા ન દે એટલે આવવા જ ન દે, એમ પાસે આવવું, ઢૂકવું એટલે નજીક ઢૂકવું એટલે એમ. તો બા એવા હતા ને, અને બા એ જીવ્યું છે એવું એમ. નિરંતર ઉદ્યોગ એટલે જ બા. જોયું? આપણે ઉદ્યોગ, તમને યાદ છે ને, મધમાખી હતી એમાં પણ આવ્યું હતું કે બહુ જ, એટલે બહુ જ ઉદ્યમી હતી, રાઈટ? અને અહીંયા એ ખંતીલી હતી એમ, એટલે મહેનતુ હતી. અને અહીંયા પણ બા જે છે એ કેવા છે, તો કે નિરંતર ઉદ્યોગ, કન્ટિન્યુઅસ કામ. ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ, કામકાજ, એમ કન્ટિન્યુ કામકાજમાં રચ્યા પચ્યા રહેતા એવા બા એમ. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો હું કહું કે જાજરમાન બા, રાઈટ? બા માટે કેવો શબ્દ વાપરો? જાજરમાન. જાજરમાન એટલે એકદમ ભવ્ય, પ્રતિભાશાળી વ્યક્તિ હોય ને, જેમ કે અમિતાભ બચ્ચન. આમ લાઈક તમને એમ લાગે, વાવ, પ્રતિભાશાળી વ્યક્તિ, હે ને? એટલે એક્ઝામ્પલ છે. તમને જે લાગતા હોય તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો. તો એવા જાજરમાન બા. નીચી બે નીચી, હવે કેવા છે બા એનું વર્ણન કરેલું છે. તો કે કેવા છે, તો કે નીચી, બેઠી દડીની મજબૂત બાંધાની. એટલે બેઠી દડીને એટલે થોડા ઠીંગણા, મતલબ થોડીક હાઈટ જે છે એ ઓછી હશે એમ, એવા. અને મજબૂત બાંધાના મતલબ એકદમ આમ કહેવાય ને, કેવા નહીં આમ, ઓલા યાદ છે ને, ઓલા પાઠમાં આવ્યું હતું કેવા હતા લેખક જે છે, એકદમ એના શબ્દ મને ભૂલાઈ ગયો. એક સાઈડ કેવા હતા, આની પેલાનો જે ચેપ્ટર આવ્યું હતું, હે ને, કે એકદમ પાતળા હતા, સુકાયેલા. તો અહીંયા જે છે મજબૂત બાંધાના હતા. અને અને આજે પણ એવી જ દમદાર લાગે. કેવા લાગે આજે પણ? એટલા દમદાર, એટલે રૂઆબદાર એવા લાગે. બાનો જીવન રસ કયો? તો કે કયા મૂળિયામાંથી એ પોષણ મેળવતી આજે પણ કાળની તડકી છાયા વચ્ચે પ્રસન્નતા અને ઉદ્યમી રહી શકે. મતલબ આપણે એમ નહીં કે તુમ કોણ સી ચક્કી का आटा खाते हो, હા? કે તમે આવા છો, એમ સતત કામ કરી શકો છો, કાર્યરત છો. એવા લેખક જે છે એ બા વિશે કહે છે એમ. અને તડકા છાયડા જોવા એટલે અનેક ઉતાર ચડાવ જોવા લાઈફમાં, સુખ દુઃખ જોવા, એમ એવી રીતે. અને છતાં પણ એવા ને એવા જ રહ્યા એમ, એવું બા વિશે કહે છે. દસકા પૂર્વે, દશકા એટલે 10 વર્ષ પૂર્વે એમ. દસકો એટલે 10 વર્ષ એમ. તો 10 વર્ષ પૂર્વે એ બાપુજીનું અવસાન થતા અમારા ઘર જે છે એનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. મતલબ મુખ્ય વ્યક્તિ જે છે, તોતિંગ મોભ એટલે મજબૂત આધાર, જે મુખ્ય વ્યક્તિ જે છે એ અહીંયા મૃત્યુ પામી હતી. અવસાન થવું એટલે મૃત્યુ પામી હતી. એટલે અમ, હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. મતલબ હવે બા જે છે એ હવે શું થશે? ભાંગી પડશે. હવે એ બિચારી સહન નહીં કરી શકે ને કદાચ આગળ જીવી પણ ના શકે એમ. વર્ષ માંડ, મતલબ કદાચ એકાદ વર્ષ જેવું માંડ જીવે, અને જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. મતલબ આમ કહેવાય ને કે હવે ઈ એટલા સરસ નહીં જીવી શકે એમ કદાચ. સૂકા ઘાસના પત્તાની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. એટલે કેવું કહેવાય, તો કે ફંગોળાવું એટલે ફેંકાવું એમ, આમ તેમ. મતલબ લાઈફ ગુજારતી હોય એમ. કહેવા ન હોય ઘણા આમ જીવવા ખાતર જીવતા હોય એવું, તમને લાગે નહીં શું કરે છે એવું એમ.
પણ એવું કશું જ બન્યું નહીં. લેખકને એવું ધાર્યું હતું કે કદાચ એના પિતા મૃત્યુ પામ્યા એટલે પાછળ એકલવાયું જીવન અને મતલબ એનો આઘાત સહન નહીં કરી શકે એને આમ એવા થઈ જશે એમ. પણ એવું કશું બન્યું નહીં. બા એ સમયને જીરવી ગઈ. સમયને જીરવી ગઈ એટલે સહન કરી ગઈ. જીરવવું એટલે સહન કરી જવું. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. હૃદયના એટલે શું થાય તો કે બધા જ દુઃખ હતા એને પચાવી લીધા એમ. કઈ વાંધો ના આવ્યો એને એવી રીતે. પોતે કામઢા વ્યક્તિત્વને અળપાવા દીધું નહીં. કામઢા એટલે બહુ જ મહેનતુ હતા પોતે. એને ટકાવી રાખ્યું એમ. પોતાની મહેનત જે લાઈફસ્ટાઈલ જીવનશૈલીથી જીવતા હતા એને ટકાવી રાખ્યું. નહીં પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા બાની આંખ ભીની થઈ જતી એમ. જ્યારે એના પપ્પાની વાત નીકળે પિતાજીની ત્યારે ઓફકોર્સ એની આંખ ભીની થઈ જાય એટલે રોવા લાગતા એમ. અવાજ તરડાઈ જતો. જે છે એને એવું દેખાતું કે અચ્છા ચલો એને દુઃખ થઈ રહ્યું છે એમ એવી રીતે એમ. પણ બીજું કઈ નહીં એમ. આ બધું તો તારા બાપ હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થાત. દુખિયારો જીવ સુખ જોવા ન પામ્યો. મતલબ ક્યારેક ખુશી અતિરેક એટલે સારું સમય આવે ને ત્યારે એને યાદ કરે કે ઓહો ન હોય તારા પપ્પા જોત તો ખુશ થાત એમ કે વાવ કેટલું સરસ છે એમ. બિચારા એમને એમ દુઃખમાં મૃત્યુ પામ્યા એમ. સુખ જોયું પણ નથી. મને શું કામ જીવાડી એમ. મને હું શું કામ એને જીવી એમ. એવા પ્રશ્ન પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ અને વાદળ જેવું મન કરી દેતી. ફરી અગેન સ્વસ્થ એટલે તંદુરસ્ત થઈ જાય એમ. અને વાદળ જેવું મન એટલે પાછું એ સરસ જીવવા લાગતી એમ. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભા રહે પણ ત્યાંથી ઝડપથી એ નીકળી પણ જાય. મતલબ કહેવાય ને થોડીક વાર પાસ્ટમાં જતા રહી પણ ફરીથી પાછા અગેન એક વર્તમાનમાં ઉદ્યમ મહેનતથી પાછા જીવવા મંડી જાય એમ. હંમેશા જોજો તમે એક્ટિવ હોય ને એટલે તમને દુઃખ જે છે એ વધારે ટકી ન શકે એમ. ઓલું ન કહેવાય કે ઓલું ખાલી શું કહેવાય ને એમ કહેવત છે કે ખાલી દિમાગ શેતાન કા ઘર એમ. નવરા બેઠા હોય ને તો તમને 10 નવા વિચાર આવે નખોદ વડે એવા ને ખરાબ. પણ તમે જો પ્રવૃત્તિમય જીવન હોય ને તો સરસ રહેવાય એમ. તો ઈ આપણને બા પાસેથી શીખવા જેવું છે. તો નિરંતર નવી કેડી એને શોધે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે, ઉધડો પણ લે છે અને બીજા કરે કે ન કરે એ એનું કામ કરી જ જાય છે. ટૂંકમાં બા જે છે ને ઈ એકદમ સમયનો સરસ ઉપયોગ કરે. ન કરે તો પોતાને જ એને એમ લાગે કે લાઈક મેં શું કર્યું અને પોતાનું કોઈ કરે જ કે નથી કરતું રાઈટ તો પોતે પોતાનું કામ કરી જ જતા. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા હતા. કર્મ અને ધર્મ એક કરવું એટલે કે તો કે એમણે કર્તવ્ય કર્મ કરતા રહી અને ધર્મ જે છે એનું યથાર્થ રીતે આચરણ કર્યું એમ. એવી રીતે જીવ્યા. બાને જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ ઉમટી આવે છે. જીવન સ્ત્રોત એટલે જીવનનું ઉદ્ગમ સ્થાન એવા બા જે છે એના વિશે વિચારીએ તો આવી રીતે અનેક બાબતો જે છે એ બહાર નીકળે એમ. આગળ આવે યાદ આવે એમ બા વિશેની. પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય એવી બાબત વાડાની. બા વિશે વિચારું કે કઈ બાબતો છે તો એમાં એક બાબત આવે છે વાડાની. એટલે જ આપણું પાઠ ચેપ્ટરનું નામ છે ને બાનો વાડો. તો તમને ખબર હશે આપણા પાઠના મેઇન કેરેક્ટર છે બા અને મેઇન જે વસ્તુ જે છે એ શું છે તો કે વાડો. વાડો એટલે મેં તમને કીધું ને ઘરની પાછળ હોય એવી ખુલ્લી જગ્યા અને જેની અંદર બાએ શું મસ્ત ઉગાડ્યું છે શાકભાજી પછી અમુક ઝાડવા ફ્રૂટ ઓકે લીંબુ એ આગળ આવશે આખું ડિટેલિંગ વાળું ઓકે. તો વાડો હા અમારા વતનના પછવાડા ઘરના પછવાડે એક મોટો વાડો છે. એટલે વતન એટલે જે પોતાનું મૂળ ગામ હોય એની વાત કરી રહ્યા છે. પણ એ સર્વમાં મુખરેશ વાડો એમ. બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. બા માટે વાડો એ અમુક તમુક જગ્યા નથી પણ એનું જીવવાનું એક સ્વજન છે. અમુક તમુક એટલે થોડી ઘણી એમ એવી કઈ આલતુ ફાલતુ વસ્તુ નથી. એક સ્વજન છે એટલે ન હોય એક આમ અ સારો માણસ કહી શકાય એવું સ્વજન પોતીકું કહી શકાય એવો છે એમ. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલા કદાચ અમને પણ નથી કર્યો. એનો છોકરો એવું કહે છે કે બાને વાડો એટલો વાલો હતો કદાચ અમે પણ એટલા નથી એમ એટલો અમને પ્રેમ નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો જ રહ્યો છે. અને આ વાડો એટલે કેવો વાડો છે હવે વાડાનું વર્ણન કરેલું છે રાઈટ. કે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. શું હતી તો કે થોર એટલે કાંટાવાળા હોય ને અમારે એવું કહેતા કે
બેનને મારે ને તો ભાઈના હાથમાં કાંટા ઉગે થોર, એવા એમ. પછી મહેંદીના વાડ એટલે મહેંદીનું હતું. અને એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો. માંડવો એટલે કેવું હોય કે જે એમાં ન હોય વેલા જે છે એને ટેકો મળે ને ઈ માટે એમ. માંડવા ઉપર કારેલી, કંકોડીથી માંડી અને અનેક શાકભાજી વાવેલા. ઉપરાંત જોજો આ બધું તમારે ક્વેશ્ચનમાં આવશે હો, કયા કયા શાકભાજી હતા ને કયા ફ્રૂટ હતા ને શું હતું ને, પ્લીઝ અહીંયા ધ્યાન રાખજો. એ ઉપરાંત નીચે જે છે શું હતું તો કે મકાઈના ભીંડાના ચાસ હતા. વાહ, સરસ મજાના ભીંડા ઉગેલા હોય, મકાઈ, વાહ. રીંગણા, મરચા, દાડમ, જામફળ, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ વાડામાં શું હતી, એટલી જેટલું હૃદય આમ સમૃદ્ધ કહેવાય ને કે ભરપૂર હતું, એટલું જ સરસ મજાનું વેરાયટી વાળું શાકભાજી, ફ્રૂટ્સ જે બધું એમાં હતું એમ. અને ફૂલો, કયા કયા ફૂલો હતા? યસ, તો કે મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જ જોઈ લો. આટલા બધા સરસ ફૂલો હોય તો સુગંધનો દરિયો જ કહેવાય ને, હે ને? તો અચ્છા, તમે શું કરજો ખબર છે? તો જો તમને સરસ રીતે, હું તમને પાઠ તો નો ડાઉટ સરસ રીતે અહીંયા સમજાવીશ જ, પણ તમારે શું કરવાનું કે નોટ જે છે ને બનાવી લેવાની, જેની અંદર ફોર એક્ઝામ્પલ ચેપ્ટરનું નામ લખો બાનો વાડો, ઓકે, અને પછી એમાં જે છે ધારો કે ફળ કયા કયા છે, ડેશ કરીને ફળના નામ આમાં જે આવ્યા છે એ લખો, ઓકે, જેમ કે દાડમ, જામફળ, સીતાફળ, પપૈયા. પછી ફૂલની સામે એરો કરીને નામ લખો કે મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત. ઓકે, તો આ ટાઈપથી કરશો ને તો તમને યાદ રાખવામાં એકદમ ઈઝી થશે એમ, રાઈટ? તો મને યસ કેજો જોઈ કમેન્ટ બોક્સમાં કે તમને મારો આઈડિયા ગમ્યો કે નહીં, અને ગમ્યો તો તમે કર્યું કે નહીં, રાઈટ? તો વહેલી સવારે જે છે ઈ વાડની બંને બાજુ થોરને અડી અને ભાત ભાતના પુષ્પો એ બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. બાલ મંદિરના ભૂલકા એટલે કેવા? ભૂલકા એટલે બાળકો, જેમ બાળકો બાલ મંદિરમાં કેવા આહા મસ્ત આનંદથી જતા હોય, એવી રીતે અહીંયા જે ફૂલડા છે સરસ ઝૂમતા હોય એમ. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે. જો મેં તમને નોટ્સ લખવાનું કીધું ને એમાં પછી અલગ ઔષધીય છોડ અને એરો કરીને લખવાના, કયા કયા છોડ તો કે તુલસી, કરિયાતુ, અરડુસી, ખરસાંડી, જે માગો ત્યારે હાજર. ઔષધીય છોડની તો આપણને કોરોના ટાઈમે ખબર પડી ગઈ. હા, તમે કદાચ 4 વર્ષ પહેલા તો લગભગ એટલે મતલબ ચોથા પાંચમામાં ભણતા હશો, મતલબ કોવિડ આવ્યો 2020 ઓકે, પણ તમને આઈડિયા તો હશે જ કે આ બધા આપણે બહુ પીતા, આ પીઓ ને તે પીઓ ને, હે ને? એક મજાનું જાણે ઔષધાલય જોઈ લો, એટલી બધી વેરાયટી હતી ઔષધિની. એટલે મીઠો લીમડો, જો આ બાજ છે અને આ એનું સરસ મજાનું એનું વાડો છે, રાઈટ? અને લીંબુ પણ ખરા જ. શું હતું? લીંબુ પણ હતા. આ સિવાય બીજું તો ઘણું બધું. બસ બીજું કંઈ નહીં, એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાને એણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યો છે. મતલબ કહેવાય ને કે આ વાડો જે છે એ બાનો દરેક સમયનો સાક્ષી રહ્યો છે એમ. વર્તમાન અને અતીત બંનેના એમ, એવી રીતે. અને એણે એની કારણે જ આમ બા છે ને એને સરસ આમ જીવતા રાખ્યા છે, એવા એક્ટિવ રાખ્યા છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. મારું એક વાત કહું આના ઉપરથી, હું સમજાવતી હોય ને તમને, મને એવું જ લાગે મારા ક્લાસમાં તમે બધા બેઠા છો, રાઈટ? અને એટલે જ હું તમને કહું કે તમે ક્યાં સિટીમાં છો અને ક્યાં ગામમાં છો અને મને કહો તો મને મજા આવે એમ. તો મતલબ પછી મારે એક્ઝામ્પલ આપવું હોય ને, ઘણી વાર મારે મૂવી ના અપાય છે. જે લોકો રેગ્યુલર બેસિસ ઉપર મારી પાસે ભણે છે, આઈડિયા હોય, કાં તો મૂવીનું આપ્યું હોય, કાં તો ફલડું આપ્યું, એક્ટરનું આપ્યું હોય, હમણાં જ આપ્યું, કયું આપ્યું? અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ. તો એવી રીતે અહીંયા પણ બા ગમે એની યાર વાત કરતા હોય ને તો પછી હરીફરીને વાડાની વાત તો આવી જ જાય એમ. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો જ નકશો જે છે જીભના ટેરવે. જીભના ટેરવે એટલે આમ તરત જ કહેવાય ને કે ખબર હોય બાને કે આજે આ થવાનું છે ને, હમણાં આને ફૂલ આવશે ને, હમણાં આને ફળ આવશે ને, એવી રીતે એમ, જીભના ટેરવે. પછી યસ, બા ક્યાં જાય છે? બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બીજ મળે. ક્યાંક ક્યાંકથી લાવે. કોઈને ખેરાત કરે એટલે કોઈને આપે પણ ખરી એમ. પોતાના જ દીકરાને ઘરે 2-3 દિવસથી વધુ રોકાવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે. બાને ગમે નહીં હો, બા તો એને શું કહેવાય, એને એકદમ લાગણી હોય એના વાડા પ્રત્યે, એટલે એને ઝુરાપો એટલે એને દુઃખ થાય કે ઓહો હો હો ભાઈ,
હવે તો મતલબ મારે ઘરે જવું પડશે એના જેવું એમ. વાડાનું શું થયું હશે? ભૂંડ પેસી ગયા હશે કે નહીં? ભૂંડ એટલે ડુક્કર, ખબર છે ને પીગ. એ પેસી ગયા એટલે ઈ તો નહીં આવી ગયા હોય ને. વાંદરાએ ખેદાન મેદાન તો કરી નહીં નાખ્યું હોય ને. ખેદાન મેદાન કરી નાખવું એટલે એકદમ આમ કહેવાય ને કે વેરણ છણન કરી નાખવું એમ. લોકોએ આડેધડ ફૂલ તો નહીં ચૂંટી લીધા હોય ને, ફૂલ તો નહીં લીધા હોય ને એમ પિક કરી લીધા હોય. કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે તો, વગેરે વગેરે. બા બેચેન એવી થઈ જતી ને કે અમુક દિવસે તો એ કોઈનું માન્યા વગર વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી જ નીકળે. પોતાના છોકરાને ઘર રોકાવા ગયું હોય ને તો 2-3 દી માંડ રોકાય, પછી પાછી અગેન પોતાના વતન વાડામાં આવી જાય એમ, વાડા પાસે વતન જઈને જ જંપે, એટલે પછી એને શાંતિ થાય એમ. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બા ને છાબડી ભરી અને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. છાબડી ભરીને એટલે આમ તગારું ભરીને સરસ મજાના એમ મસ્ત કે આ લ્યો ભગવાન માટેના ફૂલો, એવી રીતે. સવારે વારાફરતી 10 થી 15 જણા આવે. એ સૌને માટે બા વહેલી સવારે ઉઠે, ફૂલ ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. પછી અવારનવાર દરેકને સરખા હિસ્સે હોંશે હોંશે આપે. પછી અમુક અમુકને બધાને આપતી જાય. સરખા હિસ્સે એટલે એવું નહીં કે આને 4 આપે ને આને 2 આપે, બધાને આમ સરખા આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. આશકા એટલે દેવની જે આરતી હોય ને એની જ્યોતિ એટલે આશકા કહેવાય એમ. મસ્ત આરતીની જ્યોતિ કેવી હોય, આહા સરસ મજાની, એમ નિર્દોષ પવિત્ર સરસ એવી. તો એવો ચહેરો નિર્મળ બની જતો એમ, એવું સરસ બની જતો એનો ચહેરો જે છે. જ્યારે કઈને આપતા હોય ને ત્યારે ખુશીનો ભાવ થાય એમ. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. એવું નહીં કે પોતાના ફળિયાના આજુબાજુના લોકો જ, લગભગ આખું ગામ આવતું હતું લીમડો લેવા. બા બધી જ વેળા એટલે દરેક વખતે જે છે એ જાતે લીમડો તોડીને આપે. કામ પડતું મૂકીને ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ દેખાય. એટલે કલેશ એટલે એમ દુઃખ કે કષ્ટ, ઓય માં આ ક્યાં આવ્યો લેવા, હે મારે ઊભું થઈને દેવું પડે છે, એવું બાને ન થતું એમ. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાંય એને લીમડો તો આપે જ. એને એમ ન ગમતું હોય કે આની યાર મારે હરખું નથી ભળતું, પણ એ પણ જો લીમડો લેવા આવ્યો હોય તો પણ બા પ્રેમથી આપે. વાવ યાર, જબરદસ્ત કહેવાય ને. આના ઉપરથી આપણે કેવું શીખવાનું? આપણે તો મોઢા બગાડી નાખીએ, રાઈટ ને? પણ આવું ન કરવું જોઈએ. લીંબુ લેવા ઓછા જણ આવે, પણ ભદ્ર નોકરિયાતો એટલે શું આવે એટલે શ્રીમંત હોય ને એકદમ, એવું નહીં કે ગરીબ ગુરદા, પૈસાદાર હોય ઈ અથવા નોકરિયાત હોય, સરસ સરસ જોબ કરતા હોય, એવા લોકો એ પેટમાં વીતે છે. પેટમાં વીતે છે એટલે દુખે છે એમ, પેટમાં તાવ આવે છે, એવા બધા બહાના કાઢીએ ને બા પાસે લીંબુ લેવા આવે. અને બા જે છે એ આનાકાની વિના આપે, પણ અંદરથી તો સમજે કે આ બીમારી તો બહાનું છે, હેને? તમે કોઈક વાર નોટબુક ન પૂરી કરી હોય, ન કે મજા નથી મેમ એટલે નથી કરી, હેને? પણ સાચું તો મેમ ને ખબર હોય, પણ એમ કે હા જાઓ ચલ કાલ કરી દેજે, હેને? હું તો એવું બહુ કરું એટલે પછી મારે સ્ટ્રિક્ટ થવું પડે એટલી હોય નહીં તો. તો અહીંયા જે છે એ બીમારીનું બહાનું કાઢીને આવતા હોય સારા સારા લોકો પણ, એટલે બાને અંદર ખાને ખબર હોય પણ તોય આપી દે લીંબુ એમ. મૂળે તો ફરજિયાત મફતિયું શરબત પીવું હશે ને, એટલે બા ને ખબર હોય કે હા મફતનું, આ મફતના લીંબુ મળે છે, આહા ઉનાળામાં તો કેટલા મોંઘા હોય લીંબુ, તો એનું શરબત પીવા મળે ને મફતનું. બા એ રીતે ભોળી નહીં પણ ભલી તો ખરી જ. મતલબ કેવાય ને કે બાને ખબર તો હતી જ એમ બધું. એવું નતું કે હાવ ખબર ન પડે. પપૈયા, જામફળ અને શાકભાજી તો રીતસર લૂંટાવે, મતલબ બધાને આપે કે આ લ્યો ને ભાઈ લઈ જાવ એમ. બહુ સરસ વિદ્યા હોય. અમે શાળાએથી ઘરે આવીએ ને એટલે 2-3 દિવસો તો થેલી લઈને અમુકના ઘરે એ શાકભાજી આપવા અમને મોકલે. ખાયાસો ખોયા અને ખીલાયાસો પાયા, એ જાણે બાનું જીવન સૂત્ર બની ગયું હતું. શું જીવન સૂત્ર હતું? કે મતલબ બીજા માટે જ ઉપયોગી થવાનું. ખાયાસો ખોયા અને ખીલાયાસો પાયા એટલે શું? ખાધું એ બધું ગુમાવ્યું, પણ જે ખવડાવ્યું એ તો પ્રાપ્ત કર્યું, એટલે કે પામ્યું એમ. પોતે ઉપયોગમાં ન લઈ અને બીજાને ખવડાવીને રાજી થાય ને, એવા હતા. અને એવો જેનો જીવન મંત્ર હતો કોણ? તો કે એવા બા, રાઈટ? હવે કેવું સરસ કહેવાય, હે ને? મજા આવે આમ બા પ્રત્યે માન થાય. મને તો દેખાય હો, બા જુઓ દેખાય છે ને સરસ મજાના એકદમ ઇનોસન્ટ એવા બા, સરસ મજાના ફૂલોથી હાર બનાવે છે, પાછળ એનો વાડો છે ને ટૂંકમાં એનું આખું કહેવાય ને એ દિવસ જતો રહે વાડા પાછળ એમ. બા જે છે એને છોડની માવજત કરવી, કરતી જોવી, એ પણ એક લહાવો છે એમ. સરસ મજાનું કામમાં ઓતપ્રોત હોય ને તો આપણને જોઈને મજા આવે. પોતે જ મોઢા બગાડીને કરતા હોય ને કામ, તો આપણને એમ થાય કે ભાઈ આ બસ પૂરું કરે તો સારું, હે ને? નળ તો ગામડે હમણાં થયા, મતલબ હવે એવું છે કે નળ ચાલુ આમ કરો અને પાણી આવી જાય. પહેલા ક્યાં હતા? પહેલા તો કુવેથી જ ચોકડી મારફતે પાણી ખેંચી લાવવું પડતું, ચાકડી મારફતે. કુવામાં ઓલા હોય ને ચાકડી, એટલે નાની ગાગર કેવું લઈને જવાનું અને એમાંથી પાણી લઈ આવવાનું પછી એમ. પણ બા તે કરે, બા ઈ કરતા કોને? છોડને પાણી પીવડાવતા, ઝાડને પાણી પીવડાવવા માટે.
એક એક છોડ ક્યારો તૃપ્ત થાય એટલે આમ સરસ બધાને સરખું પાણી મળી રહે ત્યાં સુધી એ પાણી રેડે. અને એ છોડને જાતે ગોડ મારે. સવારે વહેલું ઉઠીને ભેગું કરેલું છાણ જે છે એ શું કરે, ગોડ મારે એટલે છોડની આસપાસ જે હોય ને, છોડની આસપાસની માટી એને આમ ખોદે એમ, ખરપડીથી ખોદે એટલે ગોળ મારે કહેવાય એને. પછી છાણ જે છે એ છાણિયા એના ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. એટલે એમાં શું શું ધ્યાન રાખવાનું હોય ને એવું. દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. અને વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે એટલે ક્યાંક એવું લાગે તો બા જે છે એને તરત જાણ થઈ રહે. બાને તરત ખબર પડી જાય કે હા કંઈક થયું. બાને સાચો સાચ જો પામવી હોય ને તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ. વાવ! મતલબ બા જે છે ને એને ત્યાં જ સરસ જીવતી હોય એમ મસ્ત મજાની. પામી શકાય એવું હું ખાતરીબંધ કહું છું. એટલે હું આમ 110% કહી શકું એમ. બાની નજર જે છે એ વાડે વાડે હરણની જેમ ફરતી, હરણની જેમ કેવી હોય એકદમ આમ બધે ખબર ધ્યાન હોય શું છે શું નહીં. પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી. શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી. અને જમીન ઉપર છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર જે છે એ વર્ષાદી ગાય બની જતી. ધીમેથી એ બધું જ ઝીણેરું તે જુએ. ટૂંકમાં ઓબ્ઝર્વેશન જે છે એ સુપર ડુપર કરતી બા, હે ને? બા કશે જાય ને ત્યાં વાડા જેવું ફૂલ ઇત્યાદિ નિહાળે તો એ લટાર માર્યા વગર રહે જ નહીં. એટલું જ નહીં, બાની થેલીમાં કોઈક છોડની કલમ હોય, મતલબ કહેવાય ને કે ઉગાડી શકાય ને એ માટે છોડની કલમ હોય, તો કોઈક આખો ને આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમયે એનામાં જોતો ને એવી જ મુગ્ધતા અને વિસ્મય જે છે એ નિહાળું છું. કોને ખબર આ વાડો કઈ વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. મતલબ દરેક આમ વિસ્મયતાથી ક્યારે જોઈએ, જ્યારે કંઈક નવું જોઈએ ત્યારે. અને બા જે છે ને એવી જ રીતે વાડો જે છે એને જોતા એમ. તો બહુ સરસ મજાનું અહીંયા વાડો જે છે એ તમને આમ જીવંત લાગે એટલે જ સરસ મજાનું વર્ડ વાપરો છે અહીંયા સ્વજન, કે સ્વજન જેવો લાગતો. બાને વાડો જે છે એ નિર્જીવ ન લાગતો, રાઈટ? તો અહીંયા શબ્દાર્થ જે છે અને રૂઢિપ્રયોગ પણ છે. જાજરમાન એટલે પ્રતિભાશાળી એકદમ સરસ હોય ને. તડકી છાયણી એટલે સુખ દુઃખ જોવા. તોતિંગ એટલે ઘરની જવાબદાર વ્યક્તિ હોય એ. અખિલાઈ એટલે સમગ્રતા. કામઢા એટલે એકદમ મહેનતુ હોય એવા. અતિરેક થતા એટલે વધી પડતા. ઓકે, તો અહીંયા જે છે શબ્દાર્થ પણ છે અને રૂઢિપ્રયોગ, રાઈટ? રૂઢિપ્રયોગ આપણે ઓલરેડી જે છે પાઠમાં આવ્યા એ સમજી લીધા છે. છતાં પણ ઢૂકવા ન દેવું એટલે આમ નજીક આવવા ન દેવું એમ. તડકી છાણી જોવી એટલે સુખ અને દુઃખ જેવા લાઈફમાં અપ એન્ડ ડાઉન્સ અને ઓલ બધું જોવું, રાઈટ? ઘરનો મોભ તૂટી પડવો એટલે ઘરની જે મેઇન ઇમ્પોર્ટન્ટ મુખ્ય વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે ત્યારે એમ. છિન્ન ભિન્ન થઈ જવું એટલે વેરણ છેરણ થઈ જવું. ન હોય વાંદરા આવ્યા તો વેરણ છેરણ કરી નાખે બધું. આંખ ભીની થવી એટલે આંખમાં આંસુ આવવા. અવાજ તરડાઈ જવો એટલે ગદગદિત થઈ જવું. વાદળ જેવું મન એટલે પ્રસન્નતા વાળું એમ, હળવા ફૂલ જેવું. જીરવી જવું એટલે સહન કરી લેવું. તો અહીંયા જે છે પાર્ટ 1 માં આપણે પાઠ સમજાવ્યો છે અને પાર્ટ 2 જે છે એની અંદર આપણે એના સવાલ જવાબની ચર્ચા કરીશું. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.